હેલો એઝ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને હાલ હું છું ઘરે જ. હાલ વાગ્યા છે 1, બરાબર. હાલ 1 વાગ્યો છે એટલે હાલ આ વિડીયો બ્લોગ શૂટ કરું છું, કેમ કે અમારે જવાનું છે 5 વાગ્યાથી. 5 વાગે બીની ખબર નથી ટાઈમનું શું છે, ટાઈમનું ખબર નહીં, પણ હવે જવાનું છે ટ્રીપ ફરવા. અને થોડી વારમાં હું સૂઈ જઈશ, બરાબર. થોડી વારમાં સૂઈ જઈશ એટલે કીધું વિડીયો ઉતાર દઉં, શૂટ કરી દઉં, શેડ્યુલ મૂકી દઉં, કેમ કે રાત્રે ઇન્ટરનેટની નથી મળવાનું, કેમ કે બસમાં આવીશું એટલે લશ્કરીમાં આવીશું એટલે બધા, એટલે કીધું આ બ્લોગ અહીંયા જ સ્ટાર્ટ કરી દઈએ આપણે. આ બધા સૂઈ ગયા છે, આરામ કરે છે, એટલે મેં કીધું હું પણ ઉઠી ગયો, કેમ કે 2 કલાકની એટલે ઊંઘ્યો જ નથી. હવે ઊંઘીશ થોડી વારમાં. થોડી વાર ઊંઘીશ. થોડું આમ ઝપકી તો લાગી ગઈ હતી, પણ કીધું વિડીયો ઉતારી લઉં એટલે. તો હાલ હવે શાંતિથી સૂઈ જઈશ, પછી સાંજે પેકિંગ બધું કમ્પ્લીટ કરીને જવાનું છે ફેક્ટરી રવાના. ફેક્ટરીથી અમારે જવાનું છે ઓન ધ વે, એટલે તો કીધું વિડીયો શૂટ કરી દઉં. રાત્રે ઇન્ટરનેટ પકડાય કે ના પકડાય, કેવી રીતનું શેડ્યુલ છે બધું તમને બ્લોગમાં મળી જશે વારંવાર જોવા માટે. પણ એક વસ્તુ છે કે તમે આ જે વિડીયો જુઓ છો, બરાબર, જે વિડીયો જુઓ છો એ 10 તારીખે જુઓ છો, બરાબર. અમે 10 તારીખે આવીશું ઉજ્જૈન, તો 10 તારીખનો ઉજ્જૈનનો વિડીયો તમને 11 તારીખે મળશે, બરાબર. 10 તારીખનો વિડીયો, ઉજ્જૈનનો વિડીયો જે મેં બ્લોગ ઉતારીશ એ તમને મળશે 11 તારીખે. ઉજ્જૈન ઓમકારેશ્વરના દર્શન કરવા મળશે તમને, મંદિર ટૂર મળશે કમ્પ્લીટ. એટલે કે તો વિડીયો શૂટ કરી દઉં એટલે તમને ડાયરેક્ટ કમ્પ્લીટ ઉતારીને જવાનું રહે. અમારે શેડ્યુલ વેડ્યુલ મૂકવા થાય ને એટલે. બાકી બીજો વિડીયો તો આખો અલગ જ આવશે. ઘરેથી નીકળીશું, શું કરીશું, શું નહીં, એ બધું આખો વિડીયો અલગ જ આવશે. હજી તો જુઓ મારા હાવ ભાવ બધું જુઓ, કેમ કે હજી તો નથી હરખું માથું ઓળાયું, હજી તો તૈયાર થવાનું બાકી છે મારે. આવા વાળ તો નથી થવાના, સ્ટાઇલિશ વાળ કરવાનું છું, બરાબર. હજી થોડી 1-2 વસ્તુ લેવાનું બાકી છે, એ લઈ લઈશ. એટલે ધારો કે ફેસ વોશ લેવાની બાકી છે, માથાની જેલ લેવાની બાકી છે, એટલે એ બધું વસ્તુ લઈ લઈશ. પછી જ કમ્પ્લેટ જવાની તૈયારી કરીશ. બાકી બધી તૈયારી થઈ ગઈ છે. એન્ડ પાલિસી ચાલુ કરીને શાંતિથી ઊંઘ્યો છું મસ્ત. ઊંઘ્યો એટલે તમારા લોકો જોડે વાત કરું છું, જીત કરું છું. બધા મારા ફેમિલીસવાળા જે વિડીયો જોવે છે એમના માટે તો હું એમની જોડે જ છું. બાકી તો વાળ જે પહેરે છે મેં કમ્પ્લીટ કર્યા છે, પણ હજી મસ્ત રીતે ઓળાઈશ ને એટલે કમ્પ્લીટ એટલું સેટ લાગશે. હજી તો બહુ તાપમાં છે એટલે થોડા બહુ કપાયા પણ નથી, એટલે તો હવે ડાયરેક્ટ મળીશું અમે ઉજ્જૈન. એટલા વિડીયો બી તમને મળશે ઉજ્જૈનમાં આવીશ. હું ઉજ્જૈન આવીશ ને ત્યારે તમે આ વિડીયો જોતા હશો, એવું જ છે. બાકી અમે 60 થી 70 લોકો જવાના છીએ ફાઇનલી. બાકી બ્લોગમાં તો હું એકલો અને મારા ફેમિલી મેમ્બર્સ, બીજું કોઈ નહીં. બધા હશે જ જોડે, લેતો રહીશ, થોડા લેતો રહીશ. બધાને થોડા રહેતો રહીશ. શું ક્યાં જવાનું છે એની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ આવશે, બધું જ આવશે ધીરે ધીરે. એટલે સવારે ગયો તો મમ્મીના જોડે કંઈક લેવા ગયો તો, ભૂલી ગયો, વસ્તુઓ લેવા ગયો તો. એટલે પછી સવારે હું ગયો તો ડીમાર્ટમાં 1-2 વસ્તુ હતી એ લઈ દીધી. મેં મારા કાલ ચપ્પલ પણ લાવી દીધા. એટલે જવાની ફાઇનલી તૈયારી થઈ ગઈ છે. તો વિડીયોનું ટાઇટલ આ જ છે, થંબનેલ આ જ છે. બધી જગ્યાએ ફરવા જવાનું છે. એનું મેન રીઝન, મને બહુ જ ફરવું ગમે છે નાનપણથી. પર્વત હોય, એવી બી જગ્યાએ કુદરતી દ્રશ્ય હોય ને એ મને નાનપણથી જવું ગમે છે બધી જ જગ્યાએ. તો એટલે
કાશ્મીર ને એ બધું આખું ઉત્તર પ્રદેશ ને બધું પછી તો પૂરું જ થઈ ગયું છે અમારા માટે. તો ગોકુળ મથુરા બી જોઈ લીધું, વૃંદાવન પણ જોઈ લીધું, બધું જોઈ લીધું. એટલે ખાલી લદ્દાખ બાકી છે. લદ્દાખ તો ફેમિલી સાથે ના જવાય કેમ કે ત્યાં બહુ જ માઇનસમાં ટેમ્પરેચર હોય છે. પણ જઈશું, ફ્યુચરમાં જઈશ. ભગવાનની દ્વારકાધીશની મહેર હશે તો ફ્યુચરમાં જઈશ હું. એટલે બાકી તમિલનાડુ એ બધું બાકી છે, પણ ધીરે ધીરે કરીશું ટૂર. ભગવાનની દયાથી જાતના પૈસાથી જઈશ પોતે. એટલે હાલ તો આમ તો સવારે એક સેલ્ફી સ્ટિક જોઈ. સેલ્ફી સ્ટિક ક્યાં મસ્ત ગોપ્રો બી જોઈને આવ્યો તો, ટ્રાયપોડ પણ જોઈને આવ્યો તો, પણ બહુ જ કોસ્ટલી હતું. મેં કીધું આપણું બજેટ તો મારું નથી યાર. એટલે લગભગ તો 5-6 હજારનું હતું. એટલે રહેવા દીધું. બહુ મોંઘું હોય તો પણ ના મજા આવે. તો હવે શાંતિથી સૂઈ જઈશું. બરાબર. તો તમે લોકો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. પણ જો અમે ક્યાં ક્યાં ફરીએ છીએ એનો ડેલી વિડીયો. ઓકે. તો હવે ડાયરેક્ટ મળીશું ઉજ્જૈન. એનો ભાગ આવે જ છે બીજો. ઓકે. તો ત્યાં જોજો. બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનું, મજેદાર. તો હવે શું સહી છે? બરાબર. તો ઉજ્જૈનના બ્લોગની રાહ જુઓ. કેવી રીતે હું ઘરેથી કમ્પ્લીટ તૈયાર થઈને બોસ બની નીકળું છું. ઓકે. તો બાય બાય, ગુડ આફ્ટરનૂન.